આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના આવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા ભારતીય આશ્રમની અંદર આવું થાય છે. આ ખુલ્લેઆમ બાપુએ ખુલ્લેઆમ જે ખુલાસો કર્યો છે, જ્યાં મિત્રો વાત કરી અમરગીરી બાપુએ ખુલ્લેઆમ જે કહ્યું છે, હાલ મિત્રો વિડીયો સોશિયલ મીડિયા આવ્યા બાદ આખું સોશિયલ મીડિયા હલી ગયું છે. જ્યાં મિત્રો વાત કરી ઇન્દ્રિય ભારતીય આશ્રમ, તમે બધા લોકો જાણતા છો ગુજરાતનું એક સારું એવું આશ્રમ છે. જ્યાં મિત્રો વાત કરી એવડું મોટું નામ છે, જ્યાં ભારતીય ઇન્દ્ર બાપુ હોય કે પછી મિત્રો સાધુ સંતો ત્યાંના હોય, ખૂબ જ સારું એવું નામ છે. હવે ક્યાંક ને ક્યાંક અમરગીરી બાપુનો સોશિયલ મીડિયાની અંદર એવો વિડીયો વાયરલ થયો છે, વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. હવે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ સરસામાં આવી હતી, તમે બધા લોકોએ જોયું હતું કે જે રીતે તે સ્નાન કરવા જાય છે, ત્યારબાદ નાકા સાધુ હોય કે સાધુ સંતો સોકી જાય છે અને ત્યારબાદ પોલીસે રોકીને આ બધો આખો મામલો થયો. હવે ત્યારબાદ એક નવો સૌથી મોટો ધડાકો થયો છે, બાપુનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, આ બાપુને આપણે કોઈ પણ પ્રકારના ઓળખતા નથી. હાલ બાપુનો વિડીયો વાયરલ થયો છે તે માટે તમારા સમક્ષ લાવ્યો છું. બાપુએ ખુલ્લી આમ ચોતરા કાઢ્યા છે, બાપુએ ખુલ્લી આમ જે મિત્રો વાત આક્ષેપ નાખ્યા છે કે ભાઈ ઇન્દ્રિય ભારતીય આશ્રમની અંદર તો આવું ચાલે છે, છોકરીઓ લાવવાનું છે, ગુંડાગર્દી ચાલે છે, આવું થાય છે, આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. શા માટે આવું બાપુ કહી રહ્યા છે હવે આપણને ખબર નથી ભાઈઓ. આપણે ત્યાં જઈએ છીએ, આપણી સાથે તો સારું એવું વર્તન કરે છે, આપણે સાથે ક્યાંક ને ક્યાંક ત્યાં સારી ભોજનની વ્યવસ્થા હોય, બધી સુવિધાઓ છે અને ગુજરાતની અંદર સારું એવું નામ છે. આપણે કોઈના વિશે કંઈ પણ ખોટું કહી શકતા નથી, કારણ કે આપણે ત્યાં નજરની અમે સામે જોયેલું છે. બાકી આ બાપુએ જે ખુલ્લેઆમ કહ્યું છે, હવે બાપુનો મુદ્દો છે, કંઈક ને કંઈક જે કહ્યું છે, હાલ મિત્રો વાત તો બાપુ હશે કે ખોટા કેટલી ફાંસી માહિતી, કેટલી ખોટી માહિતી ખબર નહીં. બાપુએ તો ખુલ્લેઆમ સોદરા કરી નાખ્યા છે, ખુલ્લેઆમ આક્ષેપો નાખ્યા છે. હવે આક્ષેપોની અંદર કેટલું હશું કેટલું ખોટું એ તો ખબર નથી, પરંતુ જે રીતે આ બાપુએ ત્યાં સુધી કહ્યું છે કે એસ્ટેન ફાઇલ જે નકળી હતી તેની અંદર જે કાંડો નીકળ્યા હતા એવા જ આમની અંદર નીકળી શકે છે. તમે ખાલી તપાસ તો કરો. જ્યાં મિત્રો વાત કીધો હવે શું હોય શું નહીં તો તમે બધા લોકો કંઈક ને કંઈક જાણતા રહેશો. તમારા આના વિશે શું કહેશે વિડીયો બને એટલો શેર કરી દેજો. આપણે કોઈના સપોર્ટની અંદર આવીને, આપણે કોઈના વિરોધની અંદર આવીને આપણે કોઈના વિશે ખોટું કહેતા નથી ભાઈઓ. આપણે બધાને સન્માન સરખી રાખીએ છીએ. આપણે બધા 18 વર્ષને સાથે રાખીને ચાલીએ છીએ અને ગુજરાતની અંદર આપણે જે પણ બોલીએ છીએ બધા લોકોને સહી અને સાચું લાગે તે માટે બોલતા હોય છે. આપણે કોઈના વિશે કોઈ પણ ખોટું કરતા નથી, કોઈના વિશે કોઈ પણ ખોટું કાપતા નથી. વિડીયો શેર કરો આજના વિડીયોમાં. આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી.